છેલ્લો અને પાંચમો મુદ્દો કિંમતી ધાતુઓના બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। 24 ડિસેમ્બરની વાત કરીએ તો સોનું અને ચાંદી બંનેના ભાવમાં મોટો ફેરફાર છે। એક જ દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹10,000નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ચાંદીનો ભાવ ₹2,33,000ને પાર પહોંચ્યો। આ વધારાએ રોકાણકારો તેમજ ઘરેણા ખરીદનારાઓને ચોંકાવી દીધા છે। બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો। 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹380 વધીને ₹1,38,980 થયો છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને આ સમયગાળા દરમિયાન સોના ચાંદીની માંગ સામાન્ય રીતે વધી જાય છે, પરંતુ ભાવમાં આવેલા આ તીવ્ર વધારાથી સામાન્ય ગ્રાહકોનું બજેટ બગડવાની પણ શક્યતા છે। દાગીના ખરીદવામાં લોકો હવે બે વાર વિચાર કરે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે અને સતત હવે સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે સોના ચાંદીનો જે ભાવ સતત વધી રહ્યો છે તેના કારણે વેપારીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકોને પણ હવે સોના ચાંદી ખરીદવા પર બે વખત વિચાર કરવો પડી રહ્યો છે। ત્યારે આપણી સાથે આઈબીજીએના ગુજરાત સ્ટેટના પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીગર જોડાઈ ગયા છે। નૈનેશભાઈ, જે સોના ચાંદીનો જે ભાવ છે તે સતત વધી રહ્યો છે, તો આનાથી વેપારીઓને કેટલું નુકસાન થઈ રહ્યું છે? નમસ્કાર। સોના ચાંદીનો જે ભાવ સતત દિવસે ને દિવસે જે વધી રહ્યો છે તેને કારણે લોકલ માર્કેટમાં ઘરાકી સદંતર ઠપ પડી ગઈ છે અને ગ્રાહકો અત્યારે નહીવત આવી રહ્યા છે, કારણ કે જે ભાવ આસમાને પહોંચી ગયો છે। દરરોજ 5-10 હજાર રૂપિયાનો જે વધારો વધી રહ્યો છે તેનાથી ગ્રાહકોમાં એક લાગણી છે કે હવે કઈ રીતે આપણા લગ્ન પ્રસંગમાં આપણે લઈ શકીશું, અને તેને કારણે અત્યારે વેપારીઓમાં તો ગ્રાહકી નહીવત છે જ, અને ગ્રાહકોમાં પણ અત્યારે કોઈ પણ જ્વેલરી શોરૂમમાં આવતા ડરે છે કે કદાચ કંઈક નાની વસ્તુ પણ જો આપણે લેવા જઈશું તેમાં ઘણી મોટી રકમ આપણે ચૂકવવી પડે એવું છે। તેને કારણે આજે દેશભરમાં જ્વેલર્સોમાં એકદમ કહીએ તો નહીવત ગ્રાહકી રહી છે અને ઇન્વેસ્ટરો આના પર હાવી થઈ ગયા છે અને ઇન્વેસ્ટ પર્પઝથી આજે લોકો સોનું અને ચાંદી ખરીદી રહ્યા છે અને લોકલ માર્કેટમાં ગ્રાહકી સદંતર નહીવત થઈ ગઈ છે। નૈનેશભાઈ, જે હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, તો ગયા વર્ષ કરતા આ વખતે ગ્રાહકોનો પ્રતિસાદ કેવો છે કે કેવા પ્રકારના હવે ઘરેણાઓ તે લોકો ખરીદી રહ્યા છે અથવા તો તે જે સોના ચાંદીના જે ઘરેણા છે તે ખરીદવાનું ટાળી રહ્યા છે? હા, અત્યારે કહીએ તો દિવાળીથી ક્રિસમસ સુધીનો જે પિરિયડ હોય છે તેમાં આખા સિઝનની દરેક જ્વેલર્સોને 40% બિઝનેસ થતો હોય છે, પણ આ વખતે જે રીતે દિવાળી પછી અને દિવાળી પહેલા પણ જે ભાવ વધારો થયો ને ચાંદી અને સોનું સતત વધ્યું, એને કારણે જો ગયા વર્ષનું તુલના કરીએ તો ગયા વર્ષની તુલનામાં આ વખતે વેપાર 50%થી પણ ઓછો થવા જઈ રહ્યો છે, કારણ કે લોકો આજે જે પોતાને લગ્ન પ્રસંગમાં કદાચ સોનાનું કંઈક પણ જો આપવાનું મૂકવાનું હોય, વ્યવહાર કરવાનો હોય, તો આજે એ વ્યવહાર એમની કિંમત એમના બજેટના પ્રમાણમાં આજે અડધો થઈ ગયો છે। તેને કારણે અત્યારે ગ્રાહકી જોઈએ તો નહીવત થઈ ગઈ છે। નૈનેશભાઈ, જે સોના ચાંદીના ભાવમાં સતત જે તેજી આવી રહી છે, તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, તો તે વધવાના મુખ્ય કારણો કયા હશે? સોના અને ચાંદીમાં જે રીતે ભાવ વધી રહ્યો છે એમાં સૌથી મોટું કારણ એ જીઓપોલિટિકલ છે। આજે દુનિયાભરમાં અનિશ્ચિતતા છે અને ડોલર અને રૂપીમાં જે ગેપ છે એને કારણે આજે દરેક જગ્યાએ યુએસમાં જોઈએ તો જે ફેડે જે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છે એની સીધી ઇફેક્ટ ગોલ્ડ પર પડી રહી છે અને જીઓપોલિટિકલ ટેન્શન અને વિવિધ ઇન્વેસ્ટરો આજે શેર બજાર કે બીજા બધા બજારો છોડીને આજે સોના અને ચાંદીને આજે પ્રિફર કરી રહ્યા છે, કારણ કે આજે ડોલરનો વિકલ્પ છે તે સોનું છે અને સોનાનો કે ચાંદીનો કોઈ બીજો વિકલ્પ નથી, એટલે લોકો આજે સોનું અને ચાંદી ખરીદી રહ્યા છે। જી બિલકુલ, નૈનેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।